કઈ બાજુ ઓછી છે મને લાગ્યું એવું એટલે લાઇટ ઓછી થાય એટલે મને તરત જ ખબર પડી ગઈ. હા મને લાગ્યું લાઇટ ઓછી નહીં સારું સંધ્યા કાળે ભગવાનની પાસે બધી લાઇટ હળગવી જ જોઈએ. સંધ્યા કાળે આપણા ઘરમાં બી સંધ્યા કાળે તો એટલી દીવા બત્તી કરવી જ પડે તમારે. બીજું ઘર સ્મશાન જેવું જેવી છે. ચાલો કંઈ નહીં, મંજીને કહીને જેવો એને જલ્દી આપણે કાર્યક્રમ પૂરો કરો. કાલે આપણે જોયું કે ભાઈ ભગવાન તો સાકાર છે એટલે એમ કહે કે સારા ગુરુને શોધવા માટે સૌરાષ્ટ્ર દેશમાંથી રામાનંદ સ્વામી ચાલી નીકળ્યા બરાબર. પછી એ રીતે સ્વામિનારાયણ હરે તે સ્તરમાં ગુરુને ગોતતા એવા ગુરુ ભગવાન રામાનુજાચાર્યએ સ્થાપેલા સ્થાનમાં એટલે જે એવા એમને જેવા ગુરુ જોઈતા હતા એવા એટલે એમ કે રામાનુજાચાર્ય સ્થાપેલા સ્થાનમાં એટલે ગાદી હોવા જોઈએ એવો નિશ્ચય કરીને ત્યાંથી પૂર્વે ભગવાન રામાનુજાચાર્યએ સદાચાર્ય પદની જ્યાં સ્થાપના કરી હતી અને શ્રી રંગદેવ ભગવાનને અતિશય પ્રિય એવા શ્રી રંગ નામના ક્ષેત્ર પ્રત્યે ફરતા આવ્યા. એટલે એમને ખબર પડી કે રામાનુજાચાર્યએ સાકારનું જોરદાર પ્રતિપાદન કરેલું. કોને? રામાનંદ સ્વામીને ખબર હતી બરાબર. એટલે એમને શું વિચાર કર્યો કે રામાનુજાચાર્યની ગાદીમાં એમ કહી કે સૌથી વધારે સાકારવાદનું પ્રતિપાદન થતું હશે અત્યારે અને ત્યાં કોઈ એવા મને ગુરુ મળી જશે કે જે એમ કે મને સાકાર ભગવાનના દર્શન કરાવશે. એટલા માટે શ્રીરંગ ક્ષેત્રને વિશે જ્યાં શ્રીરંગ ભગવાન સાક્ષાત બિરાજમાન છે અને ત્યાં ભગવાન રામાનુજાચાર્યએ પોતાનું ગુરુપદ સ્થાપેલું છે એટલે ત્યાં પહોંચી ગયા. કેમ પહોંચ્યા? લોજિક સમજી લેજો. દુનિયામાં દરેક વસ્તુનો લોજિક હોય છે. વાંચી જવું બહુ સરળ છે. વાંચવાનું તમને ઘરે પણ ટાઈમ મળે અને તમે ઘરે પણ વાંચી શકો છો. પણ કેમ ગયા? લોજિક સમજજો. લોજિક સમજ્યા વગર હા કર્યા કરશો તો બેસીને ખાલી અહીંયા બગાસા ખાવાથી કોઈ ફાયદો નથી. સાકારનું સૌથી સારું પ્રતિપાદન, કારણ કે અદ્વૈત વેદાંત જે ઈસવીસન 700-800ની સાલમાં શંકરાચાર્યએ સ્થાપેલું, પછી તરત જ 11મી સદીની આજુબાજુ એટલે 11મી ને 12મી સદી રામાનુજાચાર્યની કહી ચાલો એટલે તરત જ રામાનુજાચાર્ય આવીને સાકારનું એવું પ્રતિપાદન કરેલું વિશિષ્ટાદ્વૈત વેદાંતનું. અને એટલીસ્ટ ભારત વર્ષ તો ઠીક પણ સાઉથમાંથી તો આખું પગેડું એમને ઉખેડી નાખ્યું. કેનું? નિરાકારવાદી. અને તમે સાઉથમાં આજે પણ જો મોટા મોટા મંદિરો અને ભગવાનની મોટી મોટી મૂર્તિઓ અને પૂજા અને ઉપાસના ને બધું આજે પણ એવું અકબંધ છે. બહુ ધમધમાટ ચાલે છે. તાત્પર્ય કહેવાનું એવું છે કે એ 11મી 12મી સદીમાં રામાનુજાચાર્યએ જે સાકારનું પ્રતિપાદન કરેલું. રામાનંદ સ્વામીનો જન્મ કયો? 1795 બરાબર, એટલે 18મી સદી. અને આ લગભગ 18મી 19મી સદીની આજુબાજુ રામાનંદ સ્વામીએ એક્ઝેક્ટ લગભગ 700-800 વર્ષ નાનો એસ્ટિમેટ એ વિચાર કર્યો કે રામાનુજાચાર્યએ જે જગ્યા પર શ્રીરંગ ક્ષેત્રને વિશે ગાદી સ્થાપી છે તો એ જગ્યા પર આ સાકારવાદનું જોરદાર પ્રતિપાદન રામાનુજાચાર્યએ કર્યું છે કે ત્યાં મને એવા કોઈ ગુરુ મળી જશે કે જે સમર્થ હશે અને મને મારો જે ભગવાનની મૂર્તિના સાક્ષાત દર્શન કરવા, એટલે ભગવાનના સાકાર રૂપનું મારે સાક્ષાત જે દિવ્ય દર્શન કરવું છે એ મારી ઈચ્છા પૂરી થાય એવી છે. એટલે એ શ્રીરંગ ક્ષેત્રને વિશે ગયેલા. આપણે હમણાં જ વાત કરેલી ને આગળ પણ, હમણાં લગભગ 4-5 દિવસ પહેલાં જ વાત કરેલી ત્યારે વાત કરેલી કે રામાનંદ સ્વામી પણ શ્રીરંગ ક્ષેત્રને વિશે ગયેલા. હમણાં જ વાત નીકળેલી ત્યારે આપણે વાત કરેલી, એટલે મોડે કરેલી, આમાં નહીં કરેલી. આમાંની હતી તે આમાં નહીં કરી, આમાં નહીં આવેલું ત્યારે આપણે મોડે વાત કરેલી કે રામાનંદ સ્વામી પણ શ્રીરંગ ક્ષેત્રને વિશે ગયેલા બરાબર. પછી ત્યાં બધાનો આચાર વિચાર એમણે બરાબર જોયો નહીં એ મતનો, એટલે પછી નવા સંપ્રદાયની એમને સ્થાપના કરી. મતમાં કોઈ ખામી નહીં હતી, સાકારવાદમાં કોઈ ખામી નહીં હતી, આધ્યાત્મ શાસ્ત્રમાં કોઈ ખામી નહીં, પણ પેલા જે હતા બેઠેલા ત્યાં એની વર્તણૂક એમને બહુ ગમી નહીં. એટલા માટે એમને નવા સંપ્રદાયની રચના કરી. સમજો, રામાનુજાચાર્યનું આધ્યાત્મ શાસ્ત્ર અને શ્રીજી મહારાજનું આધ્યાત્મ શાસ્ત્ર સેમ ટુ સેમ છે, ડિક્ટો ટુ ડિક્ટો, વિશિષ્ટાદ્વૈત વેદાંત. એટલે મહારાજે ચોખ્ખા શબ્દમાં કહી દીધું શિક્ષાપત્રીમાં કે આધ્યાત્મિક શાસ્ત્ર તો કોનું લેવાનું છે? આપણે રામાનુજાચાર્યનું લેવાનું છે. વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય અને ગીતા ભાષ્ય બરાબર. અને આમાં પણ વચનામૃતમાં પણ લોયાના વચનામૃતમાં મહારાજે કહ્યું ક્ષર અક્ષરથી પર કોણ? પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ પોતે પોતાના ધામમાં બિરાજમાન છે અને એની જે ઉપાસના કરવી એ જે સેવ્ય સેવક ભાવનો સિદ્ધાંત જે છે એ મત અમને રામાનુજાચાર્યનો કેવો છે? અતિશય પ્રિય છે.
લોયાના વચનામૃતમાં મહારાજે એ વાત પણ કરી. આખા વચનામૃતની અંદર બધા આચાર્યોના મતની વાત કરેલી છે. છેલ્લે ભગવાને પોતાનો મત રામાનુજાચાર્યના મતથી સ્થાપન કરેલો છે. બરાબર? એટલે રામાનુજાચાર્યના વિશિષ્ટાદ્વૈત વેદાંતનું અને રામાનુજાચાર્યના સાકારવાદનું આપણા મત જોડે અને આપણા સંપ્રદાય જોડે બહુ જોરદાર એ બંનેનું શું કહેવાય કે લેણદેણ કેવું તમે કે સરખાપણું છે. લેણદેણ શબ્દ હું એટલા માટે વાપરું છું કે ભગવાને રામાનુજાચાર્યનો જે દાખલો હતો એને સીધો અપનાવી લીધો આધ્યાત્મશાસ્ત્રમાં. કંઈ નવું ન કર્યું. જો શ્રીજી મહારાજે બહુ પ્રેક્ટિકલ હતા. એમને જ્યાં એવું લાગ્યું કે અહીંયા કંઈ નવું કરવા જેવું નથી, એમણે સીધું પારકાનું બીજાનું લઈ લીધું. પારકાનું તો ન કહેવાય, બીજાનું લઈ લીધું. કેમ? બીજાએ એમાં એટલી મહેનત કરેલી છે. લાઈક અવર સાયન્ટિસ્ટ જે હોય તો આગલો જે કંઈ શોધી ગયો એને જ્યાં સુધી એને યોગ્ય લાગે કે આટલું બરાબર છે પછી એ ત્યાં માથાકૂટ નહીં કરે. પણ એને જે એવું લાગે કે અહીંયા કંઈક ફેરફાર થાય એવું છે ને અહીંયા મારો મત ને આનો મત જુદો પડે એવો છે, આગલા ભાઈ કંઈક મિસ્ટેક કરી ગયેલા અહીંયા એટલે પરિણામ સુધી પહોંચી ન શક્યા ફાઇનલ, ત્યાંથી એ પછી શોધખોળ નવી શોધ ચાલુ કરે. શ્રીજી મહારાજે પણ આ જ કામ કરેલું. તમારો મત આપવામાં એટલે તમે તમારું ઓપિનિયન જે કહેવાય તે તમારું ઓપિનિયન એવો હોવો જોઈએ કે દુશ્મન પણ તમારા વખાણ કરે કે ના મત તો એનો લેવાય. એ મત આપવામાં તો એકદમ ધીર ગંભીર અને કેવો છે પક્ષપાતી વલણ વગરનો છે. એકદમ નિર્ણાયક પરિસ્થિતિમાં ન્યાય આપવાની બાબતમાં એકદમ કેવો છે તટસ્થ માણસ. બરાબર? અત્યારે આખી દુનિયામાં બગાડ અહીંયા જ છે કે લોકોની જબાન ઉપર લોકોને કંટ્રોલ નથી અને બધે સ્વાર્થ રહ્યો છે બધાનો. લોકો નિર્ણય પોતાના જે સંબંધી અને પોતાના જે લાગતા ઓળખતાના હિતમાં જ બધા નિર્ણયની વાત કરે. બધા પોતપોતાનું પકડી રાખે છે. તટસ્થતાથી કોઈ નિર્ણય નહીં આપતું એટલે બધી ઝઘડા છે, મગજમારી. બરાબર? શ્રીજી મહારાજનો સિદ્ધાંતમાં ગ્રહણ કરવા જેવો છે. એમણે બહુ તટસ્થતા રાખેલી છે. રામાનુજ વેદાંત, આધ્યાત્મશાસ્ત્ર, સેવા પૂજા, વલ્ભાચાર્ય, વિઠ્ઠલનાથજી, પાછી વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી ને સૂર્ય જે સનાતન સંસ્કૃતિ એના 5 મુખ્ય દેવતા એમને એને સ્વીકાર કરી નાખ્યા. શ્રી કૃષ્ણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એમને એને સ્વીકાર કરી નાખ્યા. બરાબર? ભાગવત, મહાભારત, ભાગવત ગીતા, વ્યાસસૂત્ર આ બધા ગ્રંથોને સનાતન સંસ્કૃતિના સીધા ભગવાને સ્વીકારી લીધા. 8 સત્શાસ્ત્ર ભગવાને કયામાં બધા સનાતન સંસ્કૃતિના લીધા. સમજો તમે કેટલું બધું ભગવાને લીધું સનાતન સંસ્કૃતિ. પોતે પુરુષોત્તમ નારાયણ હોવા છતાં જ્યાં એમને એવું લાગ્યું કે આગલાએ જે કરેલું બરાબર છે બધું દીકતો લઈ લીધું. વચનામૃતમાં ચોખ્ખું કહ્યું કે અમને વ્યાસજીના વચન ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. એટલે વ્યાસજીએ કરેલા શાસ્ત્રો જે હોય એનો કોઈ તમે શ્લોક તમે જાણતા હો તો એ શ્લોકથી તમે તમારા મતનું પ્રતિપાદન કરો તો અમે માનીએ. એટલે વ્યાસજીના કરેલા દરેક શાસ્ત્રોને શ્રીજી મહારાજ માને છે ભગવાને આ પ્રમાણ તરીકે. પછી ભગવાને જ્યાં જ્ઞાનીની વાત કરી ત્યાં 4 શાસ્ત્રે કરીને જે ભગવાનને જાણે એ પૂરો જ્ઞાની કહેવાય. એમાં પણ એક પણ શાસ્ત્ર આપનું નથી. સાંખ્ય, યોગ, પંચરાત્ર અને વેદાંત બધા શાસ્ત્ર સનાતન સંસ્કૃતિના. એક જગ્યા પર મહાભારત એ પણ સનાતન સંસ્કૃતિનું. બોલો તમે આવો કોઈ ભગવાન હોય ખરો કે જે અહીંયા આવે આટલું બધું કામ કરે પોતાનું આખો નવો સંપ્રદાય સ્થપાય તો પણ સનાતન સંસ્કૃતિનું જેવું છે તેવું બાજુ એવું પણ નહીં કે કોકમાં કંઈક વધઘટ કરી કે ઓછા વત્તાપણું કર્યું. જેવું છે તેવું બેઠું લઈ લીધું કે ભાઈ ભક્તિને વિશે દશમસ્કંદ તો શ્રી કૃષ્ણ ભગવાનના એમ કે અંદર ચરિત્ર છે તો મારે ભક્તિનો ઉદય કરવી હોય તો દશમસ્કંદનો અભ્યાસ કરવો. ખગોળ ભૂગોળ તમારે જાણવું હોય તો પંચમ સ્કંદનો અભ્યાસ કરવો. ધર્મને લગતી કોઈ બાબત હોય તો યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ લઈ લેવાય. વ્યાસસૂત્ર તમારે જો કોઈ ભણવા માંગતો હોય દ્વિજ હોય આ તે હોય એને શું શ્રીમદ ભાગવત આદિક જે ગ્રંથ છે તે શું ભણવા અને ભણાવવા. હોશિયાર હોય સંસ્કૃત ભણેલો હોય તો વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય સંસ્કૃતમાં જે કોનું છે બ્રહ્માનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામીનું છે એનો એ અભ્યાસ કરે. બરાબર? હજુ વધારે એની ચાંચ દુખતી હોય તો 4 વેદમાંથી એને જે વેદનો અધિકાર હોય બ્રાહ્મણ હોય તો એ 4 વેદ પણ પોતે ભણાવે. કેટલી બધી વાત કરી શ્રીજી મહારાજ. યાદ આ બધું રાખવાનું છે. બધું કચરાપટ્ટી આવ્યા નહીં ને આવશે નહીં ને પહેલી વખત આવ્યા ને ફાટેલું બ્રહ્માંડ ને વિરાટ નારાયણે તપ કર્યું ને બધી આવ ફાલતુ વાત છે બધી. બરાબર? ગધેડાને તાવ એવી વાત છે. વિરાટ નારાયણ શું કામ તપ કરે? વિરાટ નારાયણ તો પોતે જ ભગવાન છે. એ શું કામ તપ કરે? સમજો તો ખરા. કંઈક બુદ્ધિનો સવાલ છે ને.
વિરાટ પુરુષની અંદર ભગવાને વાસુદેવ ભગવાને ક્ષેત્રજ્ઞ એવા વાસુદેવે પ્રવેશ કર્યો ભગવાને, એટલે એ વિરાટ નારાયણ થઈ ગયા. વિરાટ નારાયણ થઈ ગયા તો પછી એને તપ કરવાની જરૂર કા છે કે તમે મારા બ્રહ્માંડમાં હોય? તો પોતે જ છે. એટલે આવો બધી કહેતે બી દીવાને ઓર સુનતે બી દીવાને એવી વાત છે આ બધી. કોઈ વાતના કોઈ તાળા મળતા નથી, કોઈ એના ધારાધોરણો મળતા નથી. સંપ્રદાયના મુખ્ય શાસ્ત્રનો અભ્યાસ કરો. શ્રીજી મહારાજે જે 8 શાસ્ત્ર સત્શાસ્ત્ર કહ્યા એનો અભ્યાસ કરો. મુખ્ય વસ્તુ રામાનુજાચાર્યનો વિશિષ્ટાદ્વૈત વેદાંત સમજો ને, શરીરી ભાવ આખું વચનામૃત તમને સમજ પડી જાય. તમે આ ગોપાલ લઈ અહીંયા બેસાડો, હું આવું ત્યારે કોઈ પૂછે કે ભાઈ વચનામૃત તો ગોપાલ કઈ બિંદાસ, તારે જે ખોલવું હોય તો ખોલ લે, મને કોઈ ચિંતા નથી. એટલો કોન્ફિડન્ટલી કઈ રીતે વાત કરી શકતો? હા, પહેલો અવતાર, સાચી વાત છે. કારણ કે બ્રહ્માંડ એમમાંથી ઉત્પન્ન થયું ને, વિરાટ નારાયણમાંથી, તો પહેલો અવતાર એ જ થાય ને. સૃષ્ટિ રૂપી જે બ્રહ્માંડ જે છે તે તો વિરાટ પુરુષની અંદર એટલે વિરાટ નારાયણની અંદરથી નીકળ્યું. એમાંથી પછી નાભી કમળમાંથી બ્રહ્માજી થાય અને બ્રહ્માજીમાંથી બ્રહ્માંડ થયું. એકદમ સીધો હિસાબ છે. બ્રહ્માજી ની થાય તો બ્રહ્માંડ કાથી હોય, સમજો? અને વિરાટ ની હોય તો બ્રહ્માજી કાથી હોય? તો પહેલા તો અવતાર એ જ થાય ને, પછી જ બીજા અવતાર થાય ને. કોમન સેન્સ છે. જો કે કોમન સેન્સ ઇઝ નોટ વેરી કોમન, એ પાછું તમને કહી દઉં. કોમન સેન્સ એટલી કોમન નથી હોતી પાછી, એમાં બહુ તકલીફ છે પાછી, બરાબર? એ સામાન્ય બુદ્ધિ સામાન્ય માણસોમાં નથી હોતી, એ પાછા બહુ ઓછા માણસોમાં સામાન્ય બુદ્ધિ હોય છે, અને એમાં પણ પાછો એનો ઉપયોગ થવો જોઈએ. શ્રીજી મહારાજે આખો જે ચિતાર આખા સંપ્રદાયનો બનાવ્યો એને તમે શાંત મગજ એકદમ વિચારો તો ભગવાને શું કર્યું, જેની જે ખામી હતી, સંપ્રદાયની સ્થાપના જ એટલે કરી. પહેલાં તો રામાનુજાચાર્ય એટલે રામાનંદ સ્વામીથી વાત કરીએ તો ભાઈ એમને રામાનુજાચાર્યના મતમાં જે કોઈ આ બધું મગજમારી ચાલતી હતી, રૂપિયા પૈસા લેતા હતા ને મંદિરમાં જવાની તકલીફ ને દર્શન કરવાની તકલીફ ને વિધિઓ માટે ને બધે રૂપિયા પૈસાનું ચલણ બહુ હતું, એટલે એમને થયું કે નહીં ભાઈ આ યોગ્ય નથી. પછી સચ્ચિદાનંદ સ્વામીનું તો બધા જગ જાહેર વાત છે, દ્વારકાધીશની. એટલે ભગવાને રૂપિયા પૈસાનું ચલણ ઘટે અને ભગવાન એકદમ કેવા થઈ જાય, સીધા સાદા સોંગા સુલભ થઈ જાય. દરેક જીવ માટે મોક્ષ અને ભગવાન એકદમ સુલભ થઈ જાય. એટલે ભગવાને આટલા મોટા મોટા મંદિરોની રચના કરી, આવી મોટી મોટી મૂર્તિઓની સ્થાપના કરી, ધર્મકુંડની અંદર આચાર્યોની સ્થાપના કરી. એટલે ભગવાને શું કહ્યું વચનામૃતમાં? અમે ત્યાગનો પક્ષ મોડો રાખીને શું મોટા મંદિરોની સ્થાપના કરી અને એની અંદર લક્ષ્મીનારાયણ આદિક દેવની સ્થાપના કરી, આચાર્યોની સ્થાપના કરી, શાસ્ત્રોની સ્થાપના કરી. કેમ? પાછળથી અંધ પરંપરા ચાલે નહીં. તો પણ અંધ પરંપરા ચાલે છે, એ તો ચાલે ભગવાને, એ તો ચાલે જ, સમજો, એ તો ચાલે જ. ભગવાન કહેતા હોય એટલે 100% ચાલે. કારણ કે ભગવાનને ખબર હોય એટલે જ એમણે કર્યું હોય કે આ ચાલવાની છે તો કરીને જવા દે. કરીને ગયા તો આટલી ચાલે છે, તો ન કરતે તો શું થાત? એ વિચાર કરો ને તમે લોકો યાર, સમજો. ભગવાન આટલું કરીને ગયા તો પણ અંધ પરંપરા ચાલે છે આટલી બધી, તો ન કરી ગયા હોત તો શું થાત? આટલું બધું ભગવાન આ સત્શાસ્ત્રની વાત કરી ગયા, બરાબર? આવા પોતે એટલા મોટા મોટા ગ્રંથોની રચના કરાવી, 500 પરમહંસો એટલા બધા મોટા મોટા સારા સદગ્રંથો રચ્યા, તો પણ લોકો પોતાનું ચલાવે છે ને બીજાનું ચલાવે ને એને આપણા સંપ્રદાયના ગ્રંથ તરીકે રજૂ કરે છે. લે, હવે આના જેવો કોઈ ગ્રંથ નથી, સત્સંગી જીવન જેવો કોઈ ગ્રંથ નથી. હવે લોકો આને ગૌણ કરીને બીજા ત્રીજા ને ચોથા ગ્રંથની વાત કરવા માંડ્યા જાહેરમાં કે નહીં ભાઈ એને પ્રમોટ કરીએ, કારણ કે એમાં એ લોકોનું હિત દેખાય જ ને એમને. આજે બધા પોતપોતાનું હિત જોવા માંડ્યા. સંપ્રદાય કે ભગવાન એના વિશે કોઈને ચિંતા નથી, બધાને પોતાનો કક્કો ખરો કરવો છે. બાકી સત્સંગી જીવન જેવો કોઈ ગ્રંથ જ નથી, ના ભૂતોના ભવિષ્યથી. ભગવાને ચોખ્ખા શબ્દમાં મુક્તાનંદ સ્વામીને વચનામૃતમાં શું કહ્યું? સંપ્રદાય જે તે સંપ્રદાયનો પ્રચાર પ્રસાર કેવી રીતે થાય? એના ઈષ્ટદેવે જે કોઈ ચરિત્ર કર્યા હોય એના શું અવતાર લીલા એટલે જન્મની એટલે એમનો જે અવતાર થાય અહીંયા ત્યાંથી અંતર્ધાન સુધીની જે કોઈ લીલા જે શાસ્ત્રમાં હોય એના દ્વારા એના ઈષ્ટ સંપ્રદાયનો પ્રચાર પ્રસાર થાય. અમે ધર્મ પણ આવી જાય, જ્ઞાન પણ આવી જાય, વૈરાગ્ય પણ આવી જાય ને ભક્તિ પણ આવી જાય સહેજે સહેજે. એ ભગવાને જે ચરિત્ર કર્યા હોય છે એવો ગ્રંથ આપણે ત્યાં અતિ પ્રમાણિત ગ્રંથ કયો છે? સત્સંગી જીવન છે. કારણ કે ભગવાને જાતે જ કરાવરાયું. એમની પાસે કોણે માંગણી કરી? તો સતાનંદ સ્વામીએ. અને ભગવાને એક એક આના પેરેગ્રાફ ચેક કરેલા છે.
મોટા મોટા સંતોએ ચેક કરેલા, તો આના જેવો પ્રમાણિત ગ્રંથ કયો? કોઈ નહીં. હવે લોકો એને ગોણ કરવા માંડ્યા, અને આ ને પેલો ને ફલાણું ને ઢીકણું ને એની પર કાજુ ને બદામ ને બધું કાકા શું નાખે છે, મૂકે એનો કોઈ સવાલ નથી. એ ગ્રંથ પણ બરાબર છે, પણ પછી આ ગ્રંથને શું કરવાનું છે આપણે? આ ગ્રંથને પણ, આને પણ કાજુ બદામ ચડાવવાના છે ને? એ ગ્રંથને ચડાવો તો આને પણ ચડાવો ને. આ ગ્રંથને કઈ ઓછો થોડો આપવાનો છે. એક વસ્તુ સિમ્પલ છે, તમે તમારા સંપ્રદાયના મુખ્ય ગ્રંથને ગૌણ કરી નાખશો તો કાલે ઉઠીને બીજા પણ કરી નાખશો. હું મારા બાપાના ગીત ન ગાઉં અને હું મારા બાપાની ગામમાં બદબોઈ ગાઉં કે મારા બાપા મારી બદબોઈ ગાય, તો લોકો માટે તો તમાશાને તેડું નથી. સમજો, આ સંપ્રદાયના મુખ્ય ગ્રંથ સત્સંગી જીવનની અંદર શ્રીજી મહારાજ જે છે એને ઈષ્ટદેવ શ્રીજી મહારાજને ભગવાન તરીકે સાબિત કરેલા છે. અને વાસુદેવ મહાત્મયની જે વાત કરી તે ભગવાને એમાં વાસુદેવ મહાત્મયમાં પુરાવા આપ્યા, અને સત્સંગી જીવનમાં ભગવાને એ પ્રમાણે બધા તર્કો આપેલા છે કે જે ભગવાનને ભગવાન તરીકે સાબિત કરે. તર્કો એટલે તમને ખબર પડે. સત્સંગી જીવનમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના સંબંધમાં એટલા બધા સવાલો થયા છે, એ સવાલોના જવાબ ભગવાન સિવાય બીજો કોઈ દઈ ના શકે. એ જવાબ આપેલા છે એમાં, એટલે તમને ખબર પડે કે ના, આ ભગવાન ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રી કૃષ્ણ ભગવાન, તમે જે કહો તે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જ હતા અને છે અત્યારે અર્ચારૂપ બિરાજમાન. તમે કોઈ પણ ગ્રંથનું પ્રમોશન કરો, પ્રચાર પ્રસાર કરો, ના નહીં પાડતા, પણ એની સામે બીજા ગ્રંથને ગૌણ તો ન કરો ને. મુખ્ય ગ્રંથને ગૌણ શું કામ કરો તમે? બરાબર. એટલે સત્સંગી જીવનમાં એ સમયમાં જે પરિસ્થિતિ હતી, કઈ શ્રીરંગ ક્ષેત્રને વિશે, એ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર નીકળવાનું એના માટે સંપ્રદાયની જરૂર છે, એવું વિચારીને રામાનંદ સ્વામીએ નવા સંપ્રદાય વિશે વિચાર કરેલો કે હવે આવશે વાત. તે પરિસ્થિતિ જોઈ કઈ, જ્યારે એ ક્યાં ગયા હતા શ્રીરંગ ક્ષેત્રને વિશે, તે રામાનંદ વર્ણી ભગવાનનું હૃદયમાં સદા ચિંતવન કરતા થકા તે શ્રીરંગ ક્ષેત્રમાં શ્રીરંગદેવ ભગવાનના મંદિર સમીપમાં જ નિવાસ કરીને રહ્યા. તો ભગવાન એ તો સાધુ માણસ હતા એટલે મંદિર સમીપે જ રહી. અને તે ક્ષેત્રની બંને તરફ વહેતી કાવેરી નદીના નિર્મળ જળ પ્રવાહમાં પ્રતિદિન યથાવિધિ સ્નાન કરી સંધ્યા વંદનાદિ નિત્ય કર્મ કરવા પૂર્વક શ્રીરંગનાથના નિયમથી દર્શન કરવા લાગ્યા. એટલે પછી શું, એ રોજ ભગવાન, જો ભાઈ જે તીર્થમાં જાઓ એના જે મુખ્ય દેવ હોય એના રોજ દર્શન કરવાના, વિધિપૂર્વક એમનું જે કંઈ પૂજન કરવાનું હોય તે કરવાનું, અને તીર્થના જે કોઈ નિયમ હોય તે કરવાના. અને જેટલા પણ એમ કે મહાન પુરુષો છે, જેટલા પણ ભગવત ભક્ત છે, તે આ પ્રમાણે તીર્થના નિયમનો જે વિધિ છે એ પહેલાં સંપૂર્ણ રીતે પાલન કરે જ છે. પછી જે કંઈ કરવા ત્યાં ગયા હોય તે કામ કરે. બરાબર. ચાલો, તે વર્ણી પરમબ્રહ્મ ભગવાનના દિવ્ય આકારતા રૂપ ઐશ્વર્યને પ્રતિપાદન કરનારા શ્રી રામાનુજાચાર્યએ કરેલા ભાષ્ય સહિત શ્રીમદ, શ્રી ભગવદ્ ગીતા વગેરે સત્શાસ્ત્રો સાંભળવાની મનમાં ઈચ્છાવાળા થયા, પણ બીજા શાસ્ત્ર નહીં. રામાનંદ સ્વામીને કયા શાસ્ત્ર સાંભળવાની ઈચ્છા થઈ તે સાંભળો. પહેલું ભાષ્ય. કયું ભાષ્ય? શ્રી ભાષ્ય, વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય. વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય કઈ ચીડિયાનું નામ છે? કોઈને ખબર છે? અહીંયા હું પૂછીશ અને જવાબ આવડશે. ઘનશ્યામ, વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય કઈ ચીડિયાનું નામ છે? શું છે મને સમજાવો. વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય છે શું? મને એ સમજાવો. એ શું કામનું છે? શું છે એમાં? છે શું એમ? એ શું છે વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય? આધ્યાત્મ શાસ્ત્ર છે, પણ અંદર છે શું? કોઈ દિવસ જોયું છે અંદર શું છે? કઈ ખબર છે? કોઈને પૂછ્યું કે ભાઈ આ આધ્યાત્મ શાસ્ત્ર સંપ્રદાયનું છે, તેમાં શું છે? ભાઈ તમને ખબર છે? કમલભાઈ, તમારું નામ કમલભાઈ જ છે? કિરણભાઈ, નામમાં જરા ગરબડ છે. બરાબર, કઈ એ તો ચાલ્યા કરે. હું જે નામ બોલું તો હા પાડી દેવાની ત્યારે બરાબર છે. બરાબર, ચાલો. એટલે મને જરા સંતોષ થાય તો હું સાચું બોલ્યો. ચાલો, એટલે મને નામ યાદ રહે તો બહુ મોટો ગર્વ થાય. બરાબર, બોલો શું છે અંદર વ્યાસસૂત્રના શ્રી ભાષ્ય? નહીં ખબર. તમને ખબર છે ભાઈ? નહીં ખબર. તમને ગોરધનદાસ કઈ ખબર છે? કઈ પ્રકાશ પાડી શકો છો? સૂત્રો છે. કોના સૂત્રો છે? કોણે રચના? બહુ સાચી વાત કરી.
એકદમ સિમ્પલ છે, નામ છે એ જ વાત છે અંદર. થોડુંક તો આમ બુદ્ધિ લગાવો. વ્યાસ સૂત્રનું શ્રી ભાષ્ય. પહેલું વ્યાસ એટલે વ્યાસ ભગવાન આવી ગયા. સૂત્ર એટલે એમણે કરેલા સૂત્ર આવી ગયા. તો વ્યાસજી કોઈ બીજા સૂત્ર તો કરે નહીં. વ્યાસજી કયા સૂત્ર કરે? જીવને કંઈક એના મોક્ષમાં કામમાં આવે એવા સૂત્રો કરે ને વ્યાસજી. વ્યાસજી કંઈ બીજું તો કરે નહીં કે ભાઈ ભજીયા બનવાની રેસીપી તો વ્યાસજી બતાવે નહીં, કે એની જોડે મરચા ખાજો ને છાઈસ પીજો ને ચટણી ખાજો, એવું તો કંઈ વ્યાસજી કહે નહીં. કારણ કે વ્યાસજીને એમાં કંઈ ઇન્ટરેસ્ટ જ નહીં હતું. સમજો? તો એ વ્યાસ સૂત્રનું શ્રી ભાષ્ય. હવે શ્રી ભાષ્ય પાછું કોને કહું? વ્યાસ સૂત્ર. તો વ્યાસજીએ સૂત્ર કર્યા. તો હવે શ્રી ભાષ્ય એ કઈ ચીડિયાનું નામ છે એ ખબર છે બાજુ? ઘનશ્યામ બોલ. ઘનશ્યામ એટલે ઘનશ્યામ જ જવાબ. શ્રી ભાષ્ય કઈ ચીડિયાનું નામ છે? આપણે ગાંઠા પાડી પાડીને આખા ગામને એનું અનુવાદ કરેલું છે. કોએ કરેલું? મેં કરેલું છે? મેં તો નહીં કહ્યું એનું અનુવાદ, કારણ કે મારી એટલી કેપેસિટી નથી. બરાબર ભાઈ? તમને ખબર છે? ભાઈ તમને ખબર છે શ્રી ભાષ્ય એટલે શું? વાહ વાહ, વેરી ગુડ. ભાઈ મુકુંદાસ, તમને ખબર છે શ્રી ભાષ્ય શું છે? હા, તમે લોકો લડ્યા કરો એના માટે. હા બોલો, તમને ખબર છે શ્રી ભાષ્ય કેનું છે નામ? વ્યાસ ભગવાને કરેલું છે. બરાબર, ચાલો. તમને ખબર છે ભાઈ શ્રી ભાષ્ય શું છે? નહીં ખબર. તને ખબર છે ભાઈ શ્રી ભાષ્ય શું છે? વેરી ગુડ, મજા આવી ગઈ. આ પાછા પ્રવાસ મરાઠીમાં બોલો શ્રી ભાષ્ય શું છે. વેરી ગુડ. તમને ખબર છે રમેશભાઈ? ભાગવત કોણે કરેલું છે શ્રી ભાષ્ય? એવી પરિસ્થિતિ છે તમારા લોકોની. હે? કેવી પરિસ્થિતિ છે જો તમારા લોકોની. બરાબર? પાછા કહીએ આપણે અમે તો સ્વામિનારાયણના સત્સંગી પાકા, એમ કે એક પગ અહીંયા સહેજાનંદી સિંહ છે. બરાબર? બકરાથી ડરી જાય એવો સિંહ છે અમારો. બરાબર? અમે એવા સિંહ કે જે બકરાથી બી ડરી જઈએ. બે બકરી કરે એટલે અમે ભાગીએ પહેલા. બરાબર? અમારા ફળિયામાં 2-4 એવા ગુંડા હતા, ડોન હતા. હમણાં કોઈ પણ આવે એટલે તું જોઈ લેજે ને, એટલે પહેલા એ લોકો જ ભાગી જાય. બરાબર? બહુ પહેલા કોઈ હોય નહીં ત્યારે તો આમ બહુ ફમમાં ને પછી કોઈ પહેલા આવે એટલે પહેલા 2 જણા ભાગી જ ગયેલા હોય. કેવી પરિસ્થિતિ છે. હજુ બીજી 2-4 વિકેટ જતે ને, મને ખબર હતી. આમાં 2-4 વિનના મુખાર વિંદમ. બરાબર? લલાટ પતલે શું એમ કરીને ખબર પડતી હતી એના લલાટની રેખા ઉપરથી, ચિંતાવાળી, અને એના મુખારવિંદની લાલી ઉપરથી, કે એને ન ખબર હશે. પણ મને એમ કે જવા દે હવે, ખોટી ખોટી કાં બધાની ખેંચવી. ચાલો. શ્રી ભાષ્ય રામાનુજાચાર્યએ કરેલું છે. વ્યાસજીએ જે જીવના મોક્ષ માટે સૂત્ર કર્યા, દાખલા તરીકે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા, પહેલું સૂત્ર છે. અથાતો બ્રહ્મ જિજ્ઞાસા સૂત્રનો અર્થ એવો થાય જેને બ્રહ્મને જાણવાની ઈચ્છા થઈ છે તે. હવે આ સૂત્ર ઉપર રામાનુજાચાર્યએ શું કર્યું? ટીકા કરી. એનું ભાષ્ય કર્યું, એટલે એની ટીકા કરી, મોટી લાંબી ટીકા કરી. બરાબર? એને શ્રી ભાષ્ય કહેવાયું. હવે જેટલા પણ વ્યાસજીએ એની અંદર સૂત્ર કરેલા છે એ બધા સૂત્રનું કોણે? રામાનુજાચાર્યએ ટીકા કરી, એટલે એને શું કહેવાય? શ્રી ભાષ્ય કહેવાય. એટલે શ્રી ભાષ્ય એટલે શું? વ્યાસજીએ કરેલા જે સૂત્ર, એટલે વ્યાસ સૂત્ર એનું ભાષ્ય, એટલે એની ટીકા કરી. એ કોણે કરી? રામાનુજાચાર્યએ કરેલી, જે આપણે માનીએ છીએ. આમ તો શંકરાચાર્યએ પણ કરેલી છે, નિંબાર્કાચાર્યએ, બધા મોટા મોટા જેટલા આચાર્ય થયા એ બધાએ કરેલી છે વ્યાસજીના સૂત્ર ઉપર ટીકા. પણ આપણા માટે, આપણા સંપ્રદાય માટે કયું કામનું છે? રામાનુજાચાર્યનું. સાકારવાદનું અંદર પ્રતિપાદન બહુ જોરદાર કરેલું છે. અને આનંદ શંકર ધ્રુવજી, એટલે મારી વાત સાંભળો શાંતિથી, પછી બધા તમે પોતપોતાનું હાંકજો. વડોદરાના બ્રાહ્મણ એક હતા. બરાબર? આજથી લગભગ 105-6 વર્ષ પહેલા એમનું નામ હતું આનંદ શંકર ધ્રુવ. એમણે જે શ્રી ભાષ્ય રામાનુજાચાર્યએ જે ટીકા કરી એનું ગુજરાતીમાં અનુવાદ કરેલું છે. કોણે કરેલું છે? આનંદ શંકર ધ્રુવજીએ. જે એમણે લખ્યું નથી, એમણે ખાલી ગુજરાતીમાં એનું શું કર્યું?
અનુવાદ કરેલું છે, ટ્રાન્સલેશન કોનું? રામાનુજાચાર્યએ જે શ્રી ભાષ્ય કર્યું એનું. હવે સમજ પડી આમ એક એક કરીને કડી જોડાઈ કે નથી જોડાઈ હજુ મગજમાં? તમને જોડાઈ કડી? આખું ત્રણ કડી બોલી જાઓ. પહેલા કોણે શું કર્યું, પછી બીજું કયું ને ત્રીજું કયું, બોલો તમે. વ્યાસા સૂત્ર. વ્યાસા એટલે શું આવે? વ્યાસ સૂત્ર છે. વ્યાસ સૂત્ર. તમે ભજીયાનું પછી ભજીયા જોડે ચટણીનું ચટાણી બોલો તો કેવું લાગે? વ્યાસ સૂત્ર બોલો. હા, તે કોણે કરેલું છે? કેમ કર્યું? એમને કઈ ઈચ્છા થઈ ગઈ, ભૂખ લાગી એટલે કર્યું? હા, જીવના મોક્ષ માટે કર્યું. બરાબર, પહેલી વાત પૂરી થઈ ગઈ. પછી કોણે શું કર્યું એની ઉપર? રામાનંદ સ્વામીએ કરી. બરાબર. તો રામાનુજાચાર્ય વચ્ચેની કા ગાયબ થઈ ગયા? બરાબર. ભજીયા જોડે ચટણી વધારે ખવાઈ જાય ને તો ઘેન આવે માણસને. બરાબર. એટલે ચટણી આવે ને એમાં પેલો ખાટો પદાર્થ વધારે આવે ને એટલે ઊંઘ આવે. પછી તન ડોલે મેરા મન ડોલે, એમાં મન ને તન બેઉ ડોલવા માંડે. સમજી ગયા ને? ચાલો. એટલે રામાનુજાચાર્ય શું કર્યું એનું? શું ભાષ્ય એટલે શું આવે? કેની ટીકા? તમારી કે મારી ટીકા? વ્યાસ સૂત્ર એટલે વ્યાસજીએ કરેલા સૂત્રો ઉપર ટીકા કરી. પછી એની પર આગળ કોણ વધ્યું? તમારે યાદ નહીં. તારે તમે દલીલ કરો ને વાસુદેવભાઈ, તમે અમારા નામ યાદ નહીં રાખો તો અમે તમે અમને જે નામ આપો તો અમે યાદ. હા, બરાબર. બરાબર. ચાલો. આનંદ શંકર ધ્રુવજી એને શું કર્યું? ગુજરાતીમાં એનું શ્રી ભાષ્યનો અનુવાદ કર્યું. હવે તમને કહી દઉં પાછું, આનંદ શંકર ધ્રુવ પાછા પોતે શાંકર વેદાંતી હતા. તો પણ આટલી ઓનેસ્ટી, આટલી ઈમાનદારી એમની કે રામાનુજના સિદ્ધાંતમાં ફેર ન પડે એ પ્રમાણે વિશિષ્ટા દ્વૈત વેદાંત પ્રમાણે એમણે બેઠું અનુવાદ કર્યું. અત્યારે મળે છે, આ વિમલને મળી લેજો. બરાબર. ગુજરાત સરકાર કદાચ છપાયું. આનું આ જ નામ શ્રી ભાષ્ય જ છે. એક ભાગ પહેલો ભાગ બાકી છે, બીજો ત્રીજો ને ચોથો ભાગ આવી ગયો છે. વધુમાં તમારે તપાસ કરવી હોય તો વિમલને મળજો. બરાબર. ને એ તમને બરાબર જવાબ નહીં આપે તો કપડા જય સ્વામિનારાયણ એના ખેંચજો. ફાડતા નહીં, ખેંચજો. ચાલો. હવે કઈ ખબર પડી તમને? વ્યાસજીના શ્રી વ્યાસસૂત્રનું મહાત્મય શું છે? રામાનુજાચાર્યએ જે ભાષ્ય કરેલું એ, અને રામાનુજાચાર્યએ 100મા શ્લોક પ્રમાણે બીજું શું? ગીતા ભાષ્ય કરેલું. રામાનંદ સ્વામી ત્યાં ગયા, ક્યાં? શ્રીરંગ ક્ષેત્રના વિશે. કેમ કે એ બંને જે રામાનુજ વેદાંત પ્રમાણે જેને જે ભાષ્ય જે છે કયું? આનું શ્રી ભાષ્ય અને ગીતા ભાષ્ય, એ એમને સાંભળવાની ઈચ્છા થઈ. કોની પાસે? પેલા રામાનુજાચાર્યના કોઈ પરંપરાગત જ્ઞાનવાળા હોય ને એમની પાસે. આપણે અહીંયા ખબર છે મોબાઈલમાં એક પેલી વેલાકુંડી કૃષ્ણાજીની એક પેલી વિશિષ્ટા દ્વૈત વેદાંતની અહીંયા થોડી ઘણી ટેપ ચલેલી ને બધું અહીંયા બધું ચલવેલું બધું ખબર તમને યાદ હશે કદાચ તમને યાદ હોય. કદાચ કંઈ ઘનશ્યામભાઈ તમને કંઈક કદાચ, તમને તો કંઈ યાદ નહીં હોય. એમને તો એક જ વાત યાદ, ગવર્મેન્ટ પાસે આટલા લેવાના ને આટલા બેસાડવાના. બરાબર. કુંડી બેહાડવાની ને આટલા લઈ લેવાના. બીજું કંઈ યાદ રાખવાનું નહીં. જઈને જે તે ગામમાં જવાનું, અંદર કુંડી બેહાડવાની અને પછી ગવર્મેન્ટ પાસે આટલા લેવાની. બીજું કંઈ યાદ રાખવાની આપણે ટેન્શન લેવાનું જ નહીં. બરાબર. ચાલો. હવે આપણે આગળ વધીએ કે ભાઈ શ્રીમદ ભાગવત, શ્રી ભગવદ્ ગીતા વગેરે સત્શાસ્ત્રો સાંભળવાની મનમાં ઈચ્છાવાળા થયા, પણ બીજા શાસ્ત્ર નહીં, આવું લખેલું છે. અર્થાત એવા સત્શાસ્ત્ર સાંભળવાની વાંછા પ્રતિદિન વૃદ્ધિ પામી. એટલે સત્શાસ્ત્ર સાંભળવાની ઈચ્છા તમને વધવી જોઈએ. અસત્શાસ્ત્રને જોવાના જ નહીં. 29મા શ્લોકમાં શું કહ્યું? જે શાસ્ત્રની અંદર ભગવાન અને શ્રી કૃષ્ણ ભગવાન અને એના અવતારોનું ખંડન હોય એ શાસ્ત્ર માનવાના પણ નહીં ને સાંભળવાના પણ નહીં. જવા જ દેવાના. મારી જેમ જવા જ દેવાના. મને ઘણા લોકો આવે, બધા બહુ મોટા મોટા સો કોલ્ડ બહુ મોટા કહેવાતા હોય આવે. સુરેવ ભાઈ તમે જોયું છે એમ કે આમાં આમ છે ને તેમ છે. એટલે હું કહું કેમાં છે તું એ પહેલાં કે. એટલે પછી એ જે બોલે ને વાઇટ બોલ છે. મેં ચાલ આવી જ ગયા તો અમારી થિયરીમાં જ ગયા. તું જા પહેલાં બાકુ કરીને આવ, તૈયાર કરીને આવ, જાતો ભાઈ વાઇટ બોલ છે, જવા જ દે. એક રન પણ થાય ને એક બોલ પણ વધારાનો મળે. સમય બગાડવાનો જ નહીં એની પાછળ. સીધા સત્શાસ્ત્ર જ વાંચવાના. બીજી માથાકૂટ કરવાની જ નહીં. સમય છે નહીં આપણી પાસે. બધાના શ્વાસ રોજ પૂરા થતા જાય છે, દિવસ પૂરા થતા જાય છે.
એટલે એવું બધું વાંચવાનું જ નહીં, સીધે સીધું બેંગ ઓન ટાર્ગેટ. બરાબર, પૈસા કમાવા જાય તો પૈસાની જ વાત કરવાની, બીજી બધી કોઈ વાત નહીં. રમવા બેઠા તો રમવાની વાત છે, ભણવા બેઠા તો ભણવાની જ વાત, બીજી કોઈ વાત જ નહીં. રાઈટ ઓન ટાર્ગેટ. બરાબર, ને જમવા બેઠા તો જમી લેવાનું, બધું આગળ પાછળ ઉપર નીચે કંઈ જોવાનું નહીં. બરાબર, ચાલો. દિવ્યાકાર ભગવાનના પ્રત્યક્ષ દર્શન કરાવે એવા ગુરુને ગોતતા રામાનંદ મુનિ ત્યાંના વૈષ્ણવોનો સમાગમ કરવા લાગ્યા. જો એમને કેવી અંદરથી વૃત્તિ કેવી છે, ઉત્કંઠા જોવો એમની કે ભાઈ ભગવાનના દિવ્ય સાક્ષાત દર્શન કોઈ કરાવે એવા ગુરુને ત્યાં વૈષ્ણવ ગુરુને શોધવા માંડીએ. ચાલો હે નૃપ, તે પછી શ્રી વૈષ્ણવોના સમાજમાં રામાનુજાચાર્યના દિવ્ય ચરિત્રથી ભરપૂર એવો પ્રપન્નામૃત નામનો પ્રબંધ વંચાતો હતો. તેને રામાનંદ મુનિ પોતે સાંભળવા ગયા. આ પ્રપન્નામૃત વિશિષ્ટાદ્વૈત વેદાંત જે છે એમાં મુખ્યત્વે જે શરણાગતિની વાત આવે છે, એ રામાનુજાચાર્યએ શરણાગતિની વાત આ પ્રપન્નામૃત ગ્રંથની અંદર કરેલી. અને રામાનુજાચાર્યના વિશિષ્ટાદ્વૈત મતમાં સમજો, શ્રીમન નારાયણની શરણાગતિથી જ મોક્ષ થાય છે. સમજો, શાંતિથી સાંભળજો. અને આપણા વિશિષ્ટાદ્વૈત વેદાંતમાં, એટલે શ્રીજી મહારાજના વિશિષ્ટાદ્વૈત વેદાંતમાં પણ આપણા શાસ્ત્ર પ્રમાણે શિક્ષાપત્રી, વચનામૃત અને સત્સંગી જીવનાદિક મુખ્ય ગ્રંથ પ્રમાણે ભગવાનને શરણાગત થવાથી શરણાગતનો જે મંત્ર જે છે, જે તમને ધર્મકુંડના આચાર્ય આપે છે, એ મંત્રનો જપ કરવાથી અને શરણાગતના જે નિયમ કે કરવાથી એમાં રહેવાથી જ મોક્ષ થાય છે, બીજું કોઈ કારણ નથી. એટલે અહીંયા પણ મોક્ષ માટે સીધો પ્રપન્નામૃત ગ્રંથ જે પ્રમાણે કે એ પ્રમાણે બધું રામાનંદ સ્વામીએ રામાનુજાચાર્યનું અને શ્રીજી મહારાજે રામાનુજાચાર્યનું બેઠું ને બેઠું લઈ લીધું. આઈડિયા આવી ગયો? તમે કોઈ પુસ્તક આપણું વાંચશો, કયું ભૂમિકા હતી, બીજા ઘણા બધા નિષ્કુળાંક કાવ્ય છે એમાં પણ છે પાછળ, ને બધામાં શરણાગતિની વાત કરેલી છે. શરણાગતના 5 લક્ષણો મુખ્યત્વે જે છે તે બધા બતાવેલા છે. પણ સત્શાસ્ત્ર વાંચશો તો તમને ખબર પડશે કે સંપ્રદાય આખો શરણાગતિ પર છે. મહારાજે જે આશરાની વાત કરી ને, કે આશરામાં પોલ હોય તો ન ચાલે, નિશ્ચયની વાત કરી, એ નિશ્ચય તમે કેવું કે આશરો કે બધું શરણાગતિની અંદર જ આવે. જો મહારાજ શ્રી પાસે મંત્ર ન લીધો હોય, સમજો, અને મંત્ર લીધો હોય તો પણ એ મંત્રનો બરાબર જપ નહીં કરતો હોય રોજ રોજ, તો એણે મોક્ષ વિશેની વાત ભૂલી જવાની. બીજું એ જે કંઈ કરે છે, માળા ફેરવે છે, પ્રદક્ષિણા કરે છે, દંડવત કરે છે, જે કોઈ નિયમમાં રહે છે એમાં એનું બીજબળ બંધાશે, પણ એનો મોક્ષ ગેરંટેડ ન થાય અને ન જ થાય. કોઈ અચ્છો ચમરબંધ મારી જોડે આવી જાય ને આ બાબતમાં, સંપ્રદાય આખો શરણાગતિ પર છે. એટલે શરણાગતિ પહેલા સ્વીકારવી જ પડે. અને શરણાગતિ માટેનો જે મંત્રની વ્યવસ્થા એ શ્રીજી મહારાજે ધર્મકુળની અંદર પોતાના આચાર્યમાં સ્થાપન કરેલી છે, બીજા કોઈને નહીં દીધી. અને એમને જે મંત્ર તમને કાનમાં આપ્યો, એ મંત્રનો જો તમે જપ રોજ ન કરતા હો, કોઈ ABCD નામના માણસના કહેવાથી કે ભાઈ એ કંઈ કરવાની જરૂર નથી, આ સ્વામિનારાયણનો કર્યા કર, આ મંત્ર બહુ બળવાન છે, આમ છે ને તેમ છે ને, વ્યાપકાનંદ સ્વામીની ને ફલાણું ને ઢીમકું ને બધી મોટી વાત કરે, નરકો ખાલી કરી દીધા ને બધી મોટી છોડશે અને કહે છે કે આ જ કર્યા કર, ખોટી વાત કરે છે. સ્વામિનારાયણનો મંત્ર જાપ આપણે ભગવાનને પ્રસન્ન કરવા માટે કરીએ છીએ. મોક્ષ કરવો હોય તો મારા શ્રીએ જે તમને મંત્ર આપ્યો, રોજ સવારે નાઈ ધોઈને મહારાજે કહ્યું શિક્ષાપત્રીમાં એ પ્રમાણે ધોયેલું એક વસ્ત્ર પહેરવાનું, એક ઓઢવાનું, એક આસન છે તે મૂકવાનું, એ પછી આચમન કરવાનું, પાણીનું 3 વખત જે બોલવાનું છે મંત્ર કે સ્તોત્ર કે નાનું જે નામ છે તે, એના પછી શું તિલક ચાંદલો જે 4 જગ્યા પર કરવાનો એ કરવાનો, આસન પર બેસીને ભગવાનની માનસી પૂજા કરવાની, પછી ભગવાનનો આવાહન મંત્ર બોલીને તમારે જે પૂજા હોય તે પૂજા બધી તમારા મૂર્તિ જે હોય તો બધી ગોઠવવાની, અને પછી ભગવાનને પ્રસાદ ધરાવીને આરતી કરીને સૌથી પહેલા શરણાગતનો તમને મારા શ્રીએ જે મંત્ર આપ્યો હોય એની 5 માળા ફેરવો. પછી તમે જો તમારું બળ, સી ધ કોન્ફિડન્સ ઇન યુ. પછી તમારો આત્મવિશ્વાસ જોજો. ઘણા બધા લોકોને તમે અભિમાની લાગશો. તમે જે પ્રમાણે વાત કરશો ને એમાં તમને ઘણા બધા લોકો તમને અભિમાની કહેશે. તમારો આત્મવિશ્વાસ એવો હશે, તમે અભિમાની ના હશો, પણ તમે એટલા કોન્ફિડન્ટલી વાત કહેતા હશો. કેમ? મહારાજ શ્રીએ આપેલા એ મંત્રની અંદર એવો દમ છે. શ્રીજી મહારાજના આશ્રિત થયા હોય તો એ દમ હોવો જ જોઈએ. ઘણા બધા લોકો મને આજે એવો કહે છે
કે માણસ જરા એરોગન્ટ છે, કે જે કે એમાં હળી જ જાય છે, બીજા કોઈનું કંઈ ચાલવા જ નહીં દેતો. ઘણા એવું કહે છે, પણ એ કોઈ એરોગન્સ નથી મારો, એ મારો આત્મવિશ્વાસ છે. કેમ આત્મવિશ્વાસ છે? હું પોતાનું કંઈ કરતો નથી ને હું પોતે કંઈ કહેતો પણ નથી, મારો પોતાનો કોઈ મત નથી, આમાં જે આવે એ પ્રમાણે ચાલુ છું. અને એમાં પણ મને મારા પૂર્વજોએ એટલે હરજીવનદાસ શાસ્ત્રીજી આદિ જે કોઈ મોટા પુરુષો થઈ ગયા એ જે પ્રમાણે વર્તતા હતા અને અત્યારે પણ બીજા જે કોઈ જે પ્રમાણે વર્તે છે મોટા, એ પ્રમાણે જ હું વાત કરું છું, બીજું કોઈ પોતાની વાત કરતો નથી. હવે આ ભાઈ જયસુખભાઈને ત્યાં ગુરુવારે જમવા જવાનું છે બપોરે 11 વાગે, એટલે અહીંયાથી તમારે આવવું હોય તો અહીંયાથી આવજો, નહીં તો ત્યાં ડાયરેક્ટ આવવું હોય તો ત્યાં આવજો. આ એડ્રેસ લઈ લો.